તો ગાઈસ આજે અમે આવી ગયા છીએ આજના નવા બ્લોગમાં। તો ખુશખબરીની વાત છે। તો ગાઈસ તમે જોઈ શકો છો, આ છે વિશાલભાઈ, આ છે આશિકભાઈ, આ છે પરીબેન અને આ છે વિવાનભાઈ। તો ગાઈસ આજની ખુશખબરી તમે અમારા અરવિંદભાઈ કહેશે। हाय गाइज, हमारे भैंस पी रही है। सो गाइज તમે એ તો અમને બાદ વિડીયો બતાવીશું। સો ગાઈજ હજી વાર લાગશે। અમે વિચાર્યું કે બધા મિત્ર ભેગા થયા છે તો અમને લઈ લઈએ, અમને બ્લોગ બનાવ્યો। સો ગાઈજ અમને લઈ લો ગાઈસ કટકો કહો તમે કોક બોલો, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો જી। અને શું કામ કરો છો આખો દાડો? ભણવા નહીં જતા? સો ગાઈજ નિશાળ ખુલી ગઈ તારીખ 6 તારીખ। સો ગાઈજ શું કારણ નહીં જતા એ કહો ફ્રેન્ડ્સ? હજી થોડીક પાસે જાઓ એમ ને? કશું વાત નહીં, મજા કરો, પતંગ ચગાવો। અમને ભાઈ શું કહેશો તમે? દાખલો દાખલો ચા ના ખાવાનો? 5 મહિના રહીને આવ્યો। ઓ માય ગોડ, ત્યાં ઘડી તો તમે મોટા થઈ ગયા છો। તો ભાઈ તમે ભણવામાં રહેવાના નહીં લાગતા। સો ફ્રેન્ડ્સ અમે તો કોઈ ભણતા નહીં, અમારે તો બીજું કામ હોય છે। પ્રકાશભાઈ કાંક કહો, હું બીજું કામમાં છું। ગાઈસ તમે જોઈ શકો છો કે અમારે અમે લોકો આજે આવી ગયા છીએ। તો ગાઈસ હવે ઉતરેણ ગાઈસ આવી રહી છે। અમે અત્યારથી પતંગ ચાલુ કર્યા બરાબર। હિન્દી બિંદી નહીં ફાડવાની, આ મરદને બહુ રીસ ચડાય ગાઈસ હિન્દી બોલનારા ને। તો ગાઈસ આજનો વ્લોગ અમે સમાપ્ત કરી રહ્યા છીએ। તો ગાઈસ આવજો, જય હિન્દ, જય ભારત।